જામનગર મુકામે પરશુરામ ધામ તક્ષશિલા જે સ્થાનનું આયોજન થઈ રહ્યું છે અને અહીંયા નેતૃત્વમાં પૂજ્ય દ્વારકાધીશ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ, સદાનંદ સરસ્વતીજી મહારાજ છે. એટલે આપણા અહોભાગ્ય કહેવાય ભૂદેવોના બધાના કે આવું એક નેતૃત્વ આપણા નગરની અંદર જે છે પ્રેરણા આપીને આવું ધામ સરસ મજાનું તૈયાર આપણા બધા દ્વારા કરી રહ્યા છે. તો આ પ્રસંગે મારી બધા ભૂદેવોને વિનંતી છે કે મોટી સંખ્યામાં બધા બહેનો ભાઈઓ બધા ભૂદેવો ઉપસ્થિત રહીએ અને આ કાર્યને દીપાવે અને સાથે સાથે કાર્યનું નિર્માણ થઈ રહ્યું છે. નિર્માણની અંદર એ યજ્ઞમાં આહુતિમાં પોતપોતાની શક્તિનો ઉપયોગ કરીને એ આહુતિ આપે. કારણ કે કળજુગે સંઘે શક્તિ, સંગઠિત થશો તો બધા કામ થશે, રાજદ્વારે થશે, સામાજિક ક્ષેત્રમાં થશે. એટલે સંગઠન જે છે એ કળજુગમાં મહત્ત્વનો મુદ્દો છે અને બધાથી મહત્ત્વની વાત છે નેતૃત્વ કોનું છે. એટલે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજનું જો નેતૃત્વ છે અને સમસ્ત બ્રહ્મ સમાજને બધે આમંત્રણ આપવામાં એક ભૂદેવોની બધા ગોંડને, એટલે એ બહુ આવકાર્ય બાબત છે. અને ભગવાન પરશુરામની સ્મૃતિ, ભગવાન પરશુરામે તો અનેક કાર્ય જે માર્ગ ભૂલેલાને માર્ગ આપવાનું કાર્ય કર્યું હતું અને બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો એ અહોભાગ્ય છે. કારણ કે સમગ્ર ભારત વર્ષની જનતા બ્રાહ્મણોના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકે. કારણ કે બ્રાહ્મણોએ વિચારો આપવાનું કાર્ય કર્યું છે અને ઉત્તમ વિચાર વગર કોઈ દિવસ ઉત્તમ વ્યક્તિ ન થાય, ઉત્તમ સમાજ ન થાય. એટલે આજે આપણે બધા સાથે મળીને આ પ્રસંગમાં બધા એકત્ર થઈએ, મહારાજશ્રીનું નેતૃત્વ સ્વીકારીએ, સંગઠિત થઈને સમાજના રચનાત્મક કાર્ય કરીએ, આપણી ધર્મ ભાવના અને પરંપરા છે એને પણ નિભાવીએ, આપણા તહેવારો ઉત્સવો આ પણ બધાને મનાવીએ અને એક અનેરું જામનગરની અંદર એક આ સ્થળ ઊભું થશે અને બધાને ગૌરવ અપાવશે. ફરી આપ સૌને બધાને વિનંતી, હું મુક્તાનંદજી, અગ્નિ અખાડાનો સભાપતિ, ભારત સાધુ સમાજનો પ્રમુખ, આપ બધાને રિક્વેસ્ટ કરું છું કે આપ બધા જ પધારો. અને એમ કહેવાય છે કે સમસ્ત સમાજ ભેળો થાય ત્યારે એ તીર્થ ગંગાનું સ્વરૂપ છે. તો અવશ્ય આમનો બધા લાભ લ્યો અને પધારો.